શબ્દોમાં મૂક્યા. ઇન્દ્રાવતીએ પોતાના અનુભવોને, શબ્દાતીત અનુભવોને શબ્દોમાં મૂક્યા, જેથી આપણને સુખ મળી શકે. તો કોકનું સુખ મળેલું અને એની પોતાની વાત લખેલી એ આપણને આનંદના અનુભવમાં કઈ રીતે લઈ જઈ શકે? આ આપણી સામે પ્રશ્ન છે આપણા સૌનો. એટલે આપણે આપણા પ્રત્યેક ઇન્દ્રાવતીના વાણીને આપણે જ્યારે મંથન કરીએ ત્યારે એ અનુભવ આપણો થાય અને આપણો નવો અનુભવ ઇન્દ્રાવતીના હૃદયની ક્વોલિટીઝ, એના ગુણો જે છે, એનો નિર્મલ ભાવ છે ગ્રહણ કરવાનો, એની કોમલતા છે હૃદયની, એ આપણામાં ગ્રહણ થાય. એ જાગૃતતા, અવેરનેસ એના દિલની જે છે તે આપણને પ્રાપ્ત થાય તો આપણે આ વર્તમાન ઘડીમાં એક નવો જ આનંદ એના માર્ગદર્શનમાં પ્રાપ્ત કરી શકીએ. આપણે એક સ્વાભાવિક લઈએ. કોણ અવાજ આવે છે? માઇક્રોફોન બંધ કરો બેન. अर्श सारा इश्क का और इश्क रूहों निस्बत, इश्क बिना जरा नहीं, सब हक इश्क न्यामत. પરમધામ પ્રેમથી પરિપૂર્ણ છે. મારી અને રાજ્ય વચ્ચે, આત્મા અને પરમાત્મા વચ્ચે માત્ર એક જ સંબંધ છે, પ્રેમનો. પ્રેમ વિના કશું નથી, ઇશ્ક વિના જરા નથી, બીજું કોઈ પણ વસ્તુને સ્થાન નથી. સબ હક ઇશ્ક ન્યામત. સર્વ પ્રકારની જેટલી પણ રાજી મહારાજની આપણા માટે એમના દિલમાં લાડ ભરેલા છે, એ તમામ બક્ષિસોમાં પણ માત્ર પ્રેમ અને પ્રેમ જ ભરેલો છે. રાજી એવું કોઈ કામ કરી શકતા નથી. એવું એક જ કામ છે કે એ કરી શકતા નથી. એમ તો કહેવાય નહીં કે પરમાત્મા કોઈ કામ કરી ના શકે. હક્કો काम कोई काम हक से न हो, वही ऐसा न कहियो कोई. એવું તો કહી શકાય નહીં. પણ એક છે વાત, पर एक बात ऐसी બક્કામીને જો હક સે ભી ના હોય. આ એક વાત જે છે ઇશ્કની, એ આપણાથી છૂટા થઈ શકતા નથી. એના માટે આપણે એમના પ્રાણ આધાર છે, એ આપણા પ્રાણ આધાર છે. મારે 2 વીકની યાત્રા હતી અને યાત્રા દરમિયાન એક ચિંતનમાં ગઈકાલે એક વાત યાદ આવી, ધ્યાનમાં આવી કે અખંડનો અર્થ શું? પરમધામ અખંડ છે ને, યોગમાયા અખંડ છે, પણ કાલમાયા અખંડ નથી. તો અખંડનો અર્થ સુંદરસાજી શું સમજે છે? આપણે એના પર વિચાર કરીએ. તમારા બધાના માઇક્રોફોન અનમ્યુટ કરીને
જેને બોલવું હોય એને અર્થ બોલી શકે છે. અખંડ એટલે શું? આપણે એમ પણ કહી કે રાજ્ય આપણે રાસલીલા રમ્યા, વ્રજલીલા રમ્યા અને વ્રજલીલા અખંડ થઈ, રાસલીલા અખંડ થઈ, જાગની લીલા પણ અખંડ થશે, 8 દિવસ તો પણ અખંડ. જે કદી ખંડિત ના થાય તે, ક્યારેય ખંડિત ન થાય તે, અવિરત ચાલુ રહે, અવિરત ચાલુ રહે તે, આપણા હૃદયમાં જેને આપણે સ્થિર કરી દઈએ, આપણા હૃદયમાં જે સ્થિર રહે તે, હા સ્થિર કરી દઈએ છીએ, જેને આપણે ચોક્કસ કહીએ છીએ, જેને બરાબર હૃદયમાં ચોક્કસ થાય તે, સ્થિર થાય તે, અખંડ જે હંમેશા કોઈ મીટવા વાળું નહીં, જે કદી મટે નહીં, જે કાયમ રહે, તેને પણ અખંડ કહેવાય. આપણા ચિત્તમાં ચોક્કસ થઈ જાય. ઓકે, તો બધા અર્થમાં કંઈક ને કંઈક દમ છે. શબ્દ ફેર છે, અર્થ તો એક જ છે ને. હે, શબ્દના ફેર છે, મતલબ તો એક જ છે ને. હા, એટલે મતલબ એક મતલબ કયો આયા? તો ઘણા બધા મતલબ કયા અહીંયા આગળ. અત્યારે આપણે જયારે બધાએ જવાબ આપ્યો, શબ્દ એક છે પણ અર્થ જુદા જુદા નીકળ્યા. હા, શબ્દ એક છે, અર્થ વિભિન્ન આપણે બધાએ કર્યા આપણી સોચ પ્રમાણે, બરાબર. પણ એક સુંદર સાથે કહ્યું કે જે ખંડિત ન થાય તે, આ બહુ મોટી વાત કરી. આપણે ખંડ ખંડમાં વિભાજિત હોય, આપણે આપણા એક અસ્તિત્વના ટુકડા કરી નાખીએ વિવિધ, તો આપણને એક અનુભવ થાય. અને જ્યારે આપણે તમામ અસ્તિત્વને પૂર્ણ રૂપે એક જગ્યાએ સ્થિત હોય, જે વસ્તુમાં આપણે ડૂબીએ એમાં પૂરેપૂરા ડૂબી જઈએ, આપણે પૂર્ણ થઈએ. અખંડ એટલે પૂર્ણ, કે જે ખંડિત નથી થનાર, જે ખંડિત નથી થતું તે પૂર્ણ છે, બરાબર. અને એને અંગ્રેજીમાં કહે છે હોલ. પૂર્ણ એટલે હોલ, આખું, જે ભાગેલું તૂટેલું નથી તે. વાસણ હોય, વાસણમાં તિરાડ પડી હોય તો એ કહે છે કે આ તિરાડ પડી, આ તૂટ્યું, આ ખંડિત થઈ ગયું, કે આના 2 ટુકડા થઈ ગયા. અને જ્યારે આખું હોય વાસણ, ત્યારે એની ઉપયોગિતા, એનો જે હેતુ માટે બનાવેલું છે, તો તે એનો ઉપયોગ ને અર્થ એનો સરે અસ્તિત્વનો. જેમ વાસણના ટુકડા થઈ ગયા હોય તો એનો વાસણ હોવાનો અર્થ સરતો નથી, એનાથી એનું કાર્ય સંપન્ન થઈ શકતું નથી. તેવી રીતે આપણા અસ્તિત્વ નું પણ જો ટુકડા ટુકડા થઈ ગયા હોય, વહેંચાઈ ગયું હોય, અનેક હિસ્સાઓમાં વિભાજિત થઈ ગયું હોય, તો જ્યાં સુધી એને કોઈક એવો ફેવિકોલ કે સ્ટ્રોંગ ક્રેઝી ગ્લો અહીંયા કે છે તો એવું મળે, એનાથી સાંધીને તમે પાછું રિપેર ના કરો તો એનો ઉપયોગ થઈ શકે નહીં. એટલે અખંડ એટલે પૂર્ણ, આખો. ઘણા સુંદર સાથે એવો પણ જવાબ આપ્યો કે જે હંમેશા રહેતે, કાયમ રહેતે. ને આપણે કહીએ છીએ કે વ્રજલીલા અખંડ કરી, 8 દિવસ અખંડ થશે, અખંડમાં જશે. તો આપણો શબ્દનો પ્રયોગ મને એવું લાગ્યું કે થોડોક સુધારવાની જરૂર છે. એમાં એ બરાબર નથી થઈ રહ્યો. અખંડનો અર્થ કાયમી નથી થતો. જ્યારે આપણે અખંડ હોઈએ છીએ, જ્યારે આપણે પૂર્ણ હોઈએ છીએ, જ્યારે આપણે હોલ હોઈએ છીએ, ત્યારે કાયમી તો એની સહજ ઉપલબ્ધિ થઈ જાય છે, એનું ફળ મળે છે આપણને. તો કાયમી એ ફળ છે. હંમેશગી ની પ્રાપ્તિ એ અખંડતાનું ફળ છે.
તો જ્યારે આપણો પ્રવેશ અખંડતામાં થાય, પૂર્ણતામાં થાય, ત્યારે પૂર્ણ જે છે એ તો એનો કદી નાશ થઈ શકે નહીં. એટલે કાયમી અખંડતાનું ફળ છે એવું મને મનમાં મારું રિયલાઇઝેશન, મારા પોતાના અનુભવમાં એવું આવે છે. આપણું જીવન પણ ખંડ ખંડમાં વિભાજિત છે, વહેંચાયેલું છે. એટલે આપણે આખા નથી હોતા. જ્યારે આપણે ખંડ ખંડમાં વિભાજિત નથી હોતા ત્યારે આપણે પૂર્ણતામાં હોઈએ છીએ. આપણે કહીએ કે રાજ્યના ચરણોમાં છે, ધામની લીલામાં રમીએ છીએ, જમનાજીમાં રમીએ છીએ. તો એ વખતે આપણી બુદ્ધિ માત્ર નથી કે આપણી સ્મૃતિ માત્ર નથી રમતી, પરંતુ આપણું તન મન જીવ આત્મ તમામનું અસ્તિત્વનું એક સાથે મળીને રમવાનું થાય છે. જ્યારે સર્વ અંગો આપણા મન ચિત્ત બુદ્ધિ અહંકાર એક દિશામાં, જીવ એક દિશામાં, આત્મ એક દિશામાં, શરીર એક દિશામાં, રોમ રોમ એક દિશામાં, તો આ અખંડ થયું. અને જ્યારે આ પણ કામ કરીએ, પેલું પણ કરીએ, એકી સાથે 10 કામ કરવા જઈએ. અને આપણા ગઈડિયાઓ પણ કહેતા હતા કે વર્ક વાઇલ યુ વર્ક, પ્લે વાઇલ યુ પ્લે. એટલે કે જે કામ જે વખતે કરતા હોય એને પૂર્ણ રીતે કરો, એક જ કામ કરો તો એ સારી રીતે થાય. તો આ અખંડનો ભાવ, જાગણી જે છે, હવે આ જાગણી છે લીલા આત્મજાગૃતિની, એ આપણી પૂર્ણતાની તરફની યાત્રા છે, અખંડતા તરફની યાત્રા છે જાગણી લીલા. વ્રજ ને રાસમાં આપણે બાળપણની અને કિશોરાવસ્થાની 2 લીલાઓ આપણે રમ્યા. એમાં પ્રેમ હતો. વાણી કહે છે કે પ્રેમ લક્ષ્ય વગરનો હતો. લક્ષ્ય તો હતું, શ્રી કૃષ્ણ સાથે પ્રત્યક્ષ આકર્ષણ તો હતું, પરંતુ પરમધામનું, રાજ્યના દિલનું, ઈશ્ક રબદની વાર્તાનું જે અંદરનું રહસ્ય હતું એ સ્પષ્ટ નહોતું. એટલે જાગણી લીલામાં આપણને એ સુખ મળ્યું છે. એટલે અખંડતા તરફ, પૂર્ણતા તરફ, પૂર્ણ બ્રહ્મ તરફ જવાની આપણી યાત્રા જે છે એ વધારે સફળ રીતે આપણે એને સિદ્ધ કરી શકીએ, પ્રાપ્ત કરી શકીએ છીએ. જાગણીની અવસ્થા એ નથી બાચપનાની અવસ્થા, નથી કિશોરાવસ્થા, નથી, અને એ છે પ્રૌઢ અવસ્થા, પરિપક્વતાનું સ્વરૂપ છે જાગણી. એટલે જાગૃતતાની મહિમા છે. જાગૃતતા એટલે શું? આ ઘડીમાં હું જ્યાં છું ત્યાં પૂર્ણતઃ બરાબર છું, પૂર્ણ રીતે છું ઉપસ્થિત. જ્યારે આપણે પૂર્ણ રીતે એ ઘડીમાં ઉપસ્થિત થઈ જઈએ તો આપણે ભૂત વર્તમાન, આપણા વર્તમાન ઘડીની અંદર ભૂત અને ભવિષ્ય સમાઈ જાય. તો જાગની પ્રક્રિયા એ અખંડ બનવાની પ્રક્રિયા છે, પૂર્ણતા તરફ જવાની પ્રક્રિયા છે, જે આપણને એમ કહ્યું કે બ્રહ્મજ્ઞાનનું મંથન, બ્રહ્મજ્ઞાનનું ચિંતન, બ્રહ્મજ્ઞાનનું ધ્યાન અને બ્રહ્મજ્ઞાન દ્વારા પ્રેમાનંદ લીલાનું ચિત્વન, આ આપણી પ્રક્રિયા છે, પગથિયા છે, જેના દ્વારા આપણે અખંડતા, પૂર્ણતા તરફ, પૂર્ણ બ્રહ્મને, પૂર્ણ બ્રહ્મની પૂર્ણ લીલામાં, પૂર્ણ સત્યમાં, પૂર્ણ ચિત્ત, પૂર્ણ પ્રેમમાં, પૂર્ણ આનંદમાં અનંત રીતે હળીમળી જઈએ. આ આપણી જાગણી યાત્રા છે. હવે જો અખંડમાં જવું હોય તો અખંડ થવું પડે. આ ઘડીમાં વર્તમાનને અખંડિત કરવો પડે,
અને એના માટે આપણી સામે જે અવરોધ છે સુંદરતાજી, તો થોડા ઘણા અવરોધમાં આપણે 8 આવરણની વાત કરીએ છીએ કે હદથી પાર બેહદમાં જવો હોય તો 8 આવરણ પાર કરવા પડે. અને 8 આવરણથી બંધાયેલ આપણું જાગતિક સ્વપ્ન અસ્તિત્વ એ સમયને આધીન છે, સ્થાનને આધીન છે અને કારણને આધીન છે. આ 3 મુદ્દા હંમેશા લખી રાખવા દરેકે. કોઈ પણ વસ્તુ સમયને આધીન છે આ જગતમાં, સ્થાનને આધીન છે અને કારણને આધીન છે. હવે જેટલા જેટલા આપણે સમયને આધીન થઈએ વધારે, એટલા વધારે આપણે ખંડિત થઈએ. અખંડતા તરફ જવું છે ને, તો કાલમાયામાં સમય છે અને સમયના જેટલો મોટો બીજો કોઈ ભ્રમ છે નહીં. વાણીમાં કહ્યું છે કર્મ કાલ ઓર શૂન્ય એ નામ સારે નીંદ કે નિરાકાર નિર્ગુણ. એટલે સમયનો ભ્રમ જે છે એ સૌથી મોટો ભ્રમ છે અને એ જ આપણી સુરતાને, જીવને, આપણા જૈવિક અસ્તિત્વને, દેહને ખંડિત કરી નાખે છે. કાં તો ચિંતામાં, કાં તો ટોક્સિક મેમરીમાં. એવી યાદો, ઘટનાઓ જે આપણા અંતઃકરણમાંથી છૂટતી નથી અને આપણને આ ઘડીમાં બેઠા હોવા છતાંય આજથી 25-50 વર્ષ પહેલા પણ બનેલી નકારાત્મક ઘટનામાં લઈ જાય છે અને આ રીતે આપણને ગૂંચવી કાઢે છે. તો સૌથી પહેલું અખંડતા તરફ જવાનો અવરોધ એ સમયનું બંધન છે. એટલા માટે આપણને જ્યારે યાદ કરવાનું કહે છે વાણી, કે યાદ કરો, યાદ કરો, યાદ કરો, તો કોને યાદ કરો? યાદ તો સ્મૃતિમાં આવે, મેમરીમાં આવે ને. અને મેમરી તો ભૂતકાળની હોય. ચિંતા થાય તો તે ભવિષ્યની થાય. અને આપણને કહે છે કે યાદ કરો, યાદ કરો, યાદ કરો. તો યાદ શું કરવાનું છે? અખંડમાં ઘટિત થઈ રહેલી ઘટનાઓને યાદ કરવાની છે. અખંડમાં થઈ રહેલી ઘટનાઓને યાદ કરીએ જ્યારે ત્યારે એ ઘટનાની અંદર રહેલું દમ, એનો રસકસ એ આપણા અંતઃકરણમાં ભરાય અને આપણને થાય કે હું પણ રમું, આ ઘડીએ રમું, આવજો આણે ખીને. તો પહેલું છે બંધન સમયનું, જે આપણને ખંડિત કરે છે. અને આ બ્રહ્મ જ્ઞાનના મંથન દ્વારા, ચિંતન, ધ્યાન, પ્રેમાનંદ લીલાના ચિંતન દ્વારા દૂર થઈ શકે છે. બીજું બંધન છે સ્થાનનો, કે ફલાણી જગ્યાએ ગયા હતા અને ખૂબ સુંદર સત્સંગ થયો હતો, ખૂબ સારો સમય થયો હતો, પહેલા તો બહુ સુંદર થતું હતું, હવે નથી થતું. આ પ્રકારની જે આપણે મનની વાતો જે છે તે આપણને કે મારે આ પ્રકારનું જ વાતાવરણ જોઈએ રહેવા માટે, આ આપણું જે એટેચમેન્ટ છે કોઈ પણ સ્થાન માટેનું. તો રાજી કહે છે કે જે પણ ઘડીએ જ્યાં પણ છો ત્યાં આગળ હું તમારી સાથે પૂર્ણતઃ ઉપલબ્ધ છું. તો સ્થાનનું બંધન, એમાં ત્યાગ પણ આવી જાય, કે સ્થાનનો ત્યાગ પણ આવી ગયો, કોઈ બંધન ન રહ્યું. કે જેવા બંધાયા સ્થાનમાં, જેવા બંધાયા સમયમાં, એવું તરત આપણું ખંડિત થવાનું, સુરતાનું શરૂ થઈ જાય. અને ત્રીજી વાત મેં કહી હતી કે કારણ.
કોઈ પણ વસ્તુનું કારણ હોય છે અને કોઈ કે કંઈક કારણ કર્યું તો એના કારણે આપણે બીજું કંઈક કર્યું, એટલે એક્શન અને રિએક્શન. અને કારણથી જ જગત ચાલે છે, કોઈ પણ વસ્તુ કારણ વગર થતી નથી. પરંતુ આ ક્રિયાશીલ જગત નો આ નિયમ છે. સમય, સ્થાન અને કારણનો નિયમ એ આ કાલ માયાના બ્રહ્માંડનો નિયમ છે અને એને આધીન થઈને સર્વ જીવો અહીંયા પોતાનું જીવન વ્યતીત કરે છે. પરંતુ જાગણી શું છે, આત્મજાગૃતિ શું છે કે જે સમયને તોડે, જે સ્થાનને તોડે અને જે કારણને તોડે. એવા અકારણ પ્રેમમાં જ્યારે આપણું તન, મન, જીવ, આત્મ અલાઈન થઈ જાય, એકરૂપ થઈ જાય, ત્યારે આપણે એ ઘડી આપણી જે છે એકરૂપતાની, એ અખંડતાની ઘડી છે. અને આ ઘડીઓ જેમ 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 ભેગી થતી જાય એમ એમ આપણે પૂર્ણતઃ વધારે સમય સુધી અખંડતાની યાત્રામાં, અનુભવમાં આવીએ. તો છે કે કોલ ફેલ હાલ બદલે પર ન છૂટે રૂહ ઇશ્ક. ખિલવત વાણીમાં 16મા પ્રકરણમાં રાજી કહે છે કે જ્યારે સુંદર સાથના કોલ કથની, ફેલ કરની, હાલ સ્થિતિ, આ અખંડતાની એક પલ ઊભી કરી, બીજી પલ ઊભી કરી, ત્રીજી પલ ઊભી કરી, પલ 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 ભેગી કરતા કરતા અખંડતાની એક માળા બની ગઈ જ્યારે. અને જ્યારે સુંદર સાથના દિલમાંથી ઇશ્ક 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 ઇશ્કના જ મણકાઓ ભરાઈ ગયા, એ થઈ માળા બની ગઈ. રૂહ ઇશ્ક દો બકા ઇનમે નહીં શક. તો કે છે કે જ્યારે આ પરિસ્થિતિ સર્જાય છે, આ રીતે અખંડતાની, પ્રેમની મોતીઓની માળા જ્યારે પરોવાઈ જાય છે, ત્યારે રૂહ પરમધામની નિસ્બત છે એ વાત પણ પાકી થઈ જાય છે. ઇશ્ક આપણને સમજાયો છે એની પણ આપણને સાક્ષી મળી જાય છે. રૂહ ઇશ્ક દો બકા, બકા એટલે પણ અખંડ જ થયું. બકાને આપણે પરમધામ કહીએ, પણ એ અખંડ, જે નિત્ય છે, અસ્તિત્વ જેનું છે તે. એટલે આપણે આપણી જાતને પરમધામમાં સ્થિત કરી દીધી. અને આ બાબતમાં કોઈ શક નથી. રાજી કહે છે કે જ્યારે કોલ ફેલ હાલ બદલી અને એકરૂપ થઈ જાય અને આપણો પ્રેમની માળા બની જાય, ત્યારે આપણે પોતે અને આપણો પ્રેમ આપણને પ્રાપ્ત થાય, ત્યારે આપણને પરમધામમાં સ્થિત કરી દે. હવે બીજી વાત એમાં એ પછી ધ્યાનમાં આવે મને કે એક દ્વાર છે, દ્વારને તાળું લાગેલું છે, તાળા માટેની ચાવી ક્યાંક ખોવાયેલી છે. ચાવી મળે પછી એ ચાવીનો ઉપયોગ કરવા માટેની તાકાત પણ જોઈએ, અને એ ક્ષમતા કેળવાય, જ્યારે ચાવી હાથમાં પકડાય પછી એને ખોલવાની કળા પણ આવડવી જોઈએ, કે તાળાને આ રીતે પકડવું, આ દિશામાં જોવું અને આ રીતે ચાવી ફેરવવી. એટલે આપણને વાણીમાં સુંદર ચોપાઈ કહી છે કે તાલા દ્વાર ન કુંજી ખોલના. એ કે એવો ખેલ બનાવે છે કે જેમાં કોઈ તાળું અસ્તિત્વમાં છે નહીં, વાસ્તવમાં કોઈ દ્વારમાં પ્રવેશ પણ નથી કરવાનો. જ્યાં બેઠેલા છે ત્યાં છો, તમે છો જ ઘરમાં. કોઈ ચાવીની પણ તમારે જરૂર નથી, તમારી નજર ધણી સાથે જોડાયેલી છે. તો
ચાવી પણ એ જ છે કે ધણીના નયનોમાં જે ખેલ એમને દિલમાં લીધો છે અને એ ખેલમાં એમને ઇલ્મ દિલમાં લીધો છે, એ ઇલ્મ દ્વારા ઇશ્ક ની નજર આપણી લોક થઈ જાય. પણ છતાંય તાળું લાગેલું છે, દ્વાર ખોલવાનું છે, ચાવી હાથમાં પકડવાની છે અને ચાવી દ્વારા તાળાને ખોલવાનું છે અને રંગ મહોલનું દ્વારમાં પ્રવેશ કરવાનો છે. કોઈ સુંદર સાથ મને કહેશે કે જ્યારે આપણે રંગ મહોલના મુખ્ય દ્વાર ઉપર ઉભા રહીએ છીએ, ચિંતનમાં, ચિત્વનમાં કે ધ્યાનમાં, જ્યાં પણ જે પણ ચર્ચનીમાં તમે જાઓ છો, ત્યારે તમારા નજરમાં શું આવે છે? જ્યારે રંગ મહોલના મુખ્ય પ્રવેશ દ્વારની સામે જઈને ઉભા રહીએ છીએ ત્યારે તમારી નજરમાં શું આવે છે? કયું દ્રશ્ય આવે છે? ધામ દરવાજા સામે ઉભા રહીએ છીએ ત્યારે શું નજરમાં આવે છે? આંખ શું જોવે છે આપણી? માઇક્રોફોન. દરવાજો ખુલ્લો છે કે બંધ છે? હા, દરવાજો બંધ છે. તમે જેમ ચર્ચની શીખો છો અને વાત કરો છો ત્યારે અને પોતે જ્યારે ચિત્વનમાં બેસો છો ત્યારે મુખ્ય દ્વાર અંદર જઈએ એટલે પેલા 28 સ્તંભનો ચોક અરે દેખાય અરે છે. અરે ઉભા રહો બહારની વાત છે. ઉભા રહો. દર્પણ રંગનો દરવાજો છે. હા, દર્પણ રંગનો દરવાજો, સિંદુરિયા રંગની એની ચોકટ છે, રંગની પટ્ટી છે, એનામાં છે. હા, લાલ રંગની દિવાલ છે, એમાં ચિત્રકારી છે. ચિત્રકારી છે અને આજુબાજુ બે ચબૂતરા છે. આજુબાજુ બે ચબૂતરા, વચ્ચે મધ્યમાં બે મંદિરનો ચોક અને ચોકમાં ઉભા રહી એટલે ઉપર 2 માળનો જે આપણો કિવાડ ધામ દરવાજો છે અને એની ઉપર પાછું દહેલાન છે, આપણી જે ત્રીજી ભૂમિ છે જે તો ઓકે, બહુ સરસ. તો આ તમામ શોભા તમારા ધ્યાનમાં આવે છે, બરાબર? હા ભાઈ. બીજું શું તમને નજરમાં આવે છે? ત્યાં તમારી નજર દ્વાર સન્મુખ છે, હવે આજુબાજુ નથી, આજુબાજુના ચબૂતરાઓ પર નથી, ઉપર નીચે નહીં, એની કિનારીની શોભાઓ પર નથી, સામે જ તમારી નજર છે. દર્પણ રંગના દરવાજામાં આપણે ખુદે દેખાઈએ છીએ. અરે વાહ, એના 7 વનમાંથી 3 વનય દેખાય છે. બહુ સુંદર વાત કરી. હા, બહુ સુંદર વાત, મને ખુશ કરી દીધું. હા, તમે અત્યાર સુધીમાં આપણે મારા ધ્યાનમાં પણ કે ભાઈ પાછળ છે તો વનોની શોભા પણ દર્પણ રંગના કિવાડમાં નજરમાં આવે છે, પરંતુ પોતાના સ્વરૂપને પણ જોઈએ છીએ ને આપણે. દેખાય છે. આ કેટલી મોટી વાત. દેખાય છે. હા, આપણો શણગાર અવળો સવળો હોય તો સરખોય કરીને જોઈએ છે કે રાજ્ય આપણને જોશે. બરાબર. એટલે આ બાબત બહુ જરૂરી છે અને અહીંયા પણ કહેવામાં આવશે કે જગતને પણ કે તમે તમારા દિલના દર્પણમાં જુઓ બધું. એટલે કે આપણે જેવા છીએ, જેવી સ્થિતિમાં છીએ એવા આપણે પોતાના ભીતરમાં પોતાના તરફ જોવું. આપણે કયા શિંગાર આપણા અવરા છે, અવગુણો કયા છે આપણામાં, આપણા કયા ધામના કયા શૃંગાર, નામ, હુજ્જત, દાવો, વેખ જેટલા પણ છે એ બધા શૃંગારિત, એનાથી હું શૃંગારિત છું, એ સ્વરૂપ આપણું નજરમાં આવે. અને જયારે એ નજરમાં આવે તો ડેફિનેટલી ઘણી નજર આવવાના જ છે, દરવાજો ખુલી જ જવાનો છે. એને તમારે ખોલવાની પણ જરૂર પડશે નહીં.
એક ભજન છે ને, સાજો સાજો રે ઇશ્ક સિંગાર પિયા કા ઘર પ્યારા લગે. મતલબ તમે ઇશ્ક નો સિંગાર સાધશો તો તમને આફું તમે જાશો, તમે પોતાનો આપને જોશો તો આફુડો દરવાજો ખુલી જશે, અગર ઇશ્ક નો સિંગાર સજ્યા હશો આપણે તો. પરમધામના દ્વાર ઉપર ઉભેલા છે એટલે ઈશ્કનો શૃંગાર સજી જ લીધો સજેલો છે. જ છે તો જ દરવાજા સુધી પહોંચી શકે. હા, આપણે એવું જ માનવાનું. આપણે જો અને તોથી બહાર થઈ જઈએ, આપણે એ સમજવા માટે જરૂરી છે. પરંતુ જ્યારે અનુભૂતિના પ્રદેશમાં આપણે જ્યારે પ્રવેશ કરીએ ત્યારે આપણે દાવો લઈને જઈએ, કોઈ સંશય સાથે ન આવે. અને દાવો જેટલો કરીશું એટલો આત્મવિશ્વાસ વધશે, ખુદમાં વધારે બારીકાઈથી જોવાની ક્ષમતા વધશે. ઓટોમેટિકલી આપણી યાત્રા પૂર્ણતા તરફની વધશે. અને જો અને તો કરીશું વધારે તો વચ્ચે સમયનો બાદ આવી જશે, સ્થાનનો બાદ આવી જશે, કારણનો બાદ આવી જશે. આપણી જાગૃતતા હોવી જોઈએ સ્વ સુધાર માટેની, આપણી જાગૃતિ માટેની, આપણા શુદ્ધિકરણ માટેની. જે રીતે ઇન્દ્રાવતી એ પોતાનું સેલ્ફ ક્લિનિંગની યાત્રા, નિર્મલતાની યાત્રા હંમેશા જારી રાખી જીવનના અંતિમ શ્વાસ સુધી, એ સહજ બની જાય. પરંતુ જ્યારે આપણે અનુભૂતિમાં, ચિતવનમાં જ્યારે જઈએ તો એ વખતે સૌથી પહેલું આપણે નિસ્બત, આપણે નામ લીધું પહેલા, હું બ્રહ્મ સૃષ્ટિ છું. દાવો કર્યો, ધણી મારા છે, ધામ મારું છે, આ મારો સંબંધ છે. હુજ્જત, મારો અધિકાર છે પ્રેમ અને આનંદ માણવા માટેનો. અને ભેખ, ડેફિનેટલી હું શૃંગારિત આના માટે થઈશ કે મારા શૃંગાર એવા હશે કે જે મારા નામ, દાવો અને હુજ્જતને અનુરૂપ શૃંગાર. તો આ પરસ્પર એકબીજાના પૂરક છે. એટલે જ્યારે આપણે અખંડતા તરફ જવું છે, આપણે દુઃખથી પરે થવું છે, આપણે સુખમાં જવું છે, આપણે તો અખંડ સુખમાં જવું છે. અખંડ સુખમાં અખંડ થયા વગર તો જવાય નહીં. એટલે કે ખંડ ખંડમાં જે આપણે વિભાજિત આપણી અવસ્થાઓ છે એ જ્યાં સુધી આપણે આખા ન થઈએ, હોલ ના બનીએ, અને પૂર્ણતાની ઘડીઓ આ જીવનમાં, અહીંયા પરમધામમાં ગયા પછીની કોઈ વાત નથી. અહીંયા મહેર સાગરમાં કે છે ઈશ્ક મહેરે, મહેર ઈશ્ક દો અંગ. તો જ્યાં આગળ મહેર હુકમ છે, ઇલમ છે, ઈશ્ક છે, આ તમામ એક સાથે છે. અને તમામની ઉપલબ્ધિ એક સમયમાં, એક ઘડીમાં આ જાગણી લીલામાં છે. સંપૂર્ણ મહેરસાગર. આપણે કોઈક વખત મહેરસાગરની આખી ચર્ચા કરીશું, એવું મારા મનમાં ભાવ છે કે આખો 45 ચોપાઈઓ જેટલી પણ મહેરસાગરની છે એ તમામ ચોપાઈ જાગણી લીલાની ને લગતી ચોપાઈ છે. એમાં કોઈ પણ પરમધામની ચોપાઈ નથી. જાગણી લીલામાં પરમધામની આત્માને, પરમધામની ટોટલ ઉપલબ્ધિના અનુભૂતિનું મહેરસાગરમાં વર્ણન છે. ઇન્દ્રાવતીની આત્મના દિલમાં ધામધણી બિરાજમાન થયા, ધામદિલ થયું, 8 સાગરોની શોભા મળી. 7 સાગર વર્ણન કીએ, સાગર 8મા વિના હિસાબ. અને ત્યાં આગળ એમના દિલમાં શ્રીરાજજીના મહેરની લહેર એમના હૃદયમાં ટકરાય અને એમને જે અનુભવ થયો, અને એમાં એમને ઈશ્ક પણ મળ્યો, ઇલ્મ પણ મળ્યો, હુકમ પણ મળ્યો, સર્વ ઉપલબ્ધિઓ, સર્વ નિયામતો, નિસ્બત પણ મળી, તમામ ઉપલબ્ધિ થઈ ગઈ. એટલે આ વર્તમાન ઘડીને પકડી લેવાની વાત, ખંડ ખંડમાંથી મુક્ત થઈને અખંડ બનવાની વાત, આ આપણી નંબર 1 ચાવી છે.
એટલે કદી એવું ન કહેવું કે આ કામ જીવનું છે, આ આત્મનું છે, આત્મ કંઈ કરતી નથી, જીવ બધું કરે છે. અને એવી રીતે જીવ અને આત્મને જુદા પાડી અને અનુભવમાં આપણે રાજ્યના આનંદનો અને પ્રેમનો અનુભવમાં આપણે ઓબ્સ્ટેકલ, અવરોધ ઊભો કરીએ છીએ. સમજવા માટે આપણે નકશો જરૂરી છે. સમજવા માટે આપણે જીવ અને આત્મનો ભેદ જરૂરી છે. સમજવા માટે મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર અલગ અલગ સમજવાની જરૂર છે. સમજવા માટે શરીરની સમજણ અને આત્મની સમજણ અલગ અલગ છે. પરંતુ જ્યારે તમે ધ્યાનમાં હો, ચિત્વનમાં હો, પરમધામના આનંદ રસાનંદમાં હો, ત્યારે તમારું શરીર, મન, બુદ્ધિ, અહંકાર બધું ડાન્સ કરે રાજ્યના લય પ્રમાણે, પરમધામના સંગીત પ્રમાણે. એટલે સહજ રીતે તમને કોઈ બાબતનું એવું ભેદ રેખા દોરવાનું મન થાય નહીં. આ અવસ્થા જે છે તે અખંડતાની ઘડીની અવસ્થા છે સુંદરસાજી. એટલે આ વાત આજે મારે મનમાં આવી હતી અને બધાને છેલ્લું ફરીથી કહું છું કે અખંડતા જે છે, ફોર એવરનેસ જે છે, કાયમી છે, જે હંમેશગી જે છે, તે અખંડતાથી પ્રાપ્ત થાય છે. કાયમી હંમેશગીની પ્રાપ્તિ અખંડતામાં પ્રવેશ કરવાથી થાય છે. અખંડતામાં કોઈ અવરોધ ના હોય, કોઈ નિર્વિઘ્ન હોય. અખંડ હોય જ્યારે કોઈ પણ સ્થિતિ, તો એમાં કોઈ વિઘ્ન ના હોય તો જ એ સંપન્ન થઈ શકે. એટલે સંપૂર્ણતાની સ્થિતિ છે. અવિભાજ્ય છે, અનડિવાઇડેડ, એનું વિભાજન થઈ શકે નહીં. અસીમ છે. અખંડતા કેવી છે? આપણે કહીએ છીએ ને અનંત અદ્વૈત કહીએ છીએ. પરમધામ સત ચિદ આનંદ અનંત અદ્વૈત કહીએ છીએ. તો અનંત શું છે? અસીમ. પ્રેમ પણ અસીમ, આનંદ પણ અસીમ, સત પણ અસીમ, તમામ પ્રકારના સુખો અસીમ, આઠે આઠ સાગર પણ અસીમ. આ અખંડ છે. તો તારતમ જે આપણો જે છે એ પણ આપણને અખંડતાનું જ્ઞાન કરાવે છે. જ્યારે કહીએ કે નિરાકાર કે પાર થે તિન પાર કે ભી પાર, ત્યારે તારતમ આપણને એ સમજાવી રહ્યો છે કે જ્યારે તમે નિરાકારની સીમામાં છો ત્યારે તમે ખંડિત છો. નિરાકારથી પાર થાવ છો ત્યારે તમે અખંડમાં પ્રવેશ કરી રહ્યા છો. અને જ્યારે અખંડમાં પ્રવેશ કર્યો છે ત્યારે નિરાકાર કે પાર થે તીન પાર કે ભી પાર, ત્યારે પ્રેમાનંદમાં તમે ડૂબી શકો છો. એટલે અખંડ, પહેલા ખંડ છે, પછી અખંડ છે, અખંડ પછી પૂર્ણ છે, અને પછી પરાત્પર પૂર્ણ છે. એટલે પરમધામને પરાત્મ કહ્યું છે, પરાત્પર કહ્યું છે. પરાત્પર અને પૂર્ણ બ્રહ્મ કહ્યા છે રાજ્ય. તો બ્રહ્મ અખંડમાં છે અને એ અખંડતાનો ગુણ લઈને જ્યારે પ્રેમ અને આનંદની શુદ્ધ અવસ્થામાં હોય છે ત્યારે એ પરાત્પર, એ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ કહેવાય છે. તો આ થોડું શબ્દોની રમત દિલમાં ચાલતી હતી, તો એ તમને સૌની સામે મેં આજે શેર કરી. એટલે કોઈ પણ જ્યારે કામ કરીએ, કોઈ પણ વિચાર કરીએ, ત્યારે ગોપીઓ જેમ એને પગલે આપણે ચાલીએ. ગોપીઓ જ્યારે પોતાના ઘરની સેવા કરતી હતી ત્યારે એ પૂર્ણ રૂપે એ સેવા સંપન્ન થતી હતી. એ સેવામાં કોઈ કમી નહોતી રહેતી. ચિત્તમાં શ્રી કૃષ્ણજી છે અને શ્રી કૃષ્ણજીની ઉપલબ્ધિ એમના ઘરના કામોને પ્રોપરલી કરી
અને કરી શકાય છે એટલી તો અવેરનેસ એમના, જાગૃતતા એમના અંદર હતી કે જો હું મારો બરાબર કામ સંભાળી લઈશ, મારી ડ્યુટી હું સંભાળી લઈશ, તો પછી કૃષ્ણને મળવાનું મારું ડેફિનેટલી કામ સહજ રીતે સંપન્ન થઈ જશે. એટલે આપણે સાચું ખોટું નહીં, જૂઠું અને સાચું એવું કહેવાની કોઈ જરૂર નથી. માયા ભ્રમનો નિવેરો કર્યો તો નિવેરોમાં જેવી રીતે કમળ જળમાં હોય છે, કીચડમાં હોય છે, ઉપર સૌંદર્ય છે, પરંતુ જો એ કમળને જો કાપી દેવામાં આવે અને કે તું ભાઈ તને નીચેના કીચડથી તને અલગ કરી દઈએ અને હવે તું તારા અસ્તિત્વને તું બનાવી રાખ અને તારી શોભાનો વિખેર તું ચારે તરફ કર, તો શું એ કમળ પોતાની શોભા દ્વારા, પોતાની બ્યુટી દ્વારા આપણને સૌને આનંદિત, વાતાવરણને આનંદિત કરી શકે ખરું? જો એને કાપી નાખવામાં આવે તો કીચડથી ના, ના કરી શકે. એ જ પ્રમાણે જ્યાં સુધી આપણું તન છે, તનનો આધાર છે, અને તનનો આધાર નથી, મનનો સથવારો નથી, બુદ્ધિમાં જાગૃતતા નથી, અને અહંકાર એટલે કે પોતાના સ્વરૂપનું જ્ઞાન પણ નથી થતું, તો ત્યાં સુધી આપણને આત્મા અને પરાત્માનું સુખ ન મળી શકે. એટલે એને જૂઠા કહેવાની જરૂર નથી, પરંતુ એની સીમા છે, એ માધ્યમ છે, પરંતુ એનો ડ્રાઈવર છે એ કોણ છે? રાજ્ય. રાજ્યનો કોને ડ્રાઈવ કરે છે? આત્માને. આત્મા કોને ડ્રાઈવ કરે છે? જીવને. જીવ કોને ડ્રાઈવ કરે છે? અંતઃકરણને, અહંકારને. અહંકાર કોને ડ્રાઈવ કરે છે? બુદ્ધિને. બુદ્ધિ કોને ડ્રાઈવ કરે છે? ચિત્તને. કે આંખ, મન કહે છે કે ઓકે લેટ્સ ડુ ઇટ, મનને ડ્રાઈવ કરે છે ચિત્ત, અને મન આપણી ઇન્દ્રિયોને ડ્રાઈવ કરે છે. અને ત્યારે આપણે આ જાગણી લીલાનું સુખ પૂરેપૂરું લઈ શકીએ છીએ. એટલે ચોપાઈ જે છે કે કોલ ફેલ હાલ બદલે પર ન છૂટે રૂહ ઇશ્ક. આ રીતે જ્યારે રૂહો જ્યારે રાજ્યના હુકમને શિરોધાર્ય કરે ત્યારે એમની પ્રેમની છત્રછાયામાં આવે ત્યારે એના કોલ ફેલ ને હાલ એ તમામ ઇશ્કનું સ્વરૂપ ધારણ કરી લે અને સહજ રીતે પરમધામમાં જ આ દેહ હોવા છતાંય સદેહે પરમધામમાં હોવાની અનુભૂતિમાં, સંતોષમાં, આ ઘડીના પૂર્ણ સંતોષમાં પોતાનું જીવન જેટલા ધણીએ શ્વાસ રાખ્યા છે એટલા શ્વાસ જે તે દિન રખ્યા ચાહે. રખે હુકમ કો વજૂદ, રખે વજૂદ કો હુકમ, રખે વજૂદ કો હુકમ. આપણા શરીરને હુકમ જે તે દિન રખ્યા ચાહે, એને જેટલું રાખ્યું છે. હુકમ એ ઇશ્કના અનુભૂતિ માટે વજૂદને પકડી રાખ્યા છે. માટે એ તમામ અનુભૂતિઓ આ ઘડીમાં રાજી આપણને કરાવતા રહે અને આપણે વધારે ને વધારે આ સમયાતીત ભાવમાં આપણા ધ્યાન ચિંતનમાં જઈએ, ચિતવનમાં, તો આપણે જાગણી લીલાનો સર્વશ્રેષ્ઠ લાભ લઈ શકીએ. આ એક ચાવી છે. પરમધામ ભવિષ્યમાં નથી, હું વારંવાર કહું છું. પરમધામ આ ઘડીમાં છે. પરમધામ સમયમાં નથી. ક્યારે જઈશું એમાંથી હું છું પરમધામમાં. મારું ટોટલ અસ્તિત્વ જે પણ છે, જેમાં પણ મારી સુરતા છે, એ ટોટલી આ ઘડીમાં પરમધામ. સોઈ ઘડી સોઈ પલ. જ્યારે સોઈ ઘડી સોઈ પલ છે તો પછી પરમધામ ક્યારે જઈશું, ક્યારે જાગીશું, એ ભાવ કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ આ પોતાના અંતરમાં દરેક સુંદર સાથે અનુભવ કરવાની સ્થિતિ છે, શબ્દોમાં વર્ણવવાની સ્થિતિ નથી. સમજવા માટે ભલે આપણે સમયનો આધાર લઈએ, સ્થાનનો આધાર લઈએ, કારણનો આધાર લઈએ, ઈશ્કરબદનો આધાર લઈએ, પરંતુ જ્યારે આપણે ચિંતન ચિત્તવનમાં સ્થિત હોઈએ તે ઘડીમાં
એ ઘડી આપણી પરમધામમય ઘડી છે. એ થઈ બેઠે ઘર જાગેલા, પૂરણ મનોરથ हुए सबका. પ્રણામજી. સર્વ સુંદર સાધના ચરણોમાં પ્રણામજી. સવારનો યાદ